રથયાત્રાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પહેલા તમામ તૈયારીઓ આરંભી દેવાય છે। પ્રભુના આગમનની તૈયારી, શણગારની તૈયારી, આ તમામ તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે। આ વખતે પણ ભગવાન જગન્નાથ માટે સુનિલભાઈએ રંગબેરંગી અને આકર્ષક વાઘાઓની તૈયારીઓ આરંભી દીધી છે। સાથોસાથ બનારસ, વૃંદાવન, મથુરા, બેંગલુરુ, હૈદરાબાદ અને લુધિયાનાથી મટીરિયલ તૈયાર કરવામાં આવ્યા છે। આ વખતે ભગવાનના આભૂષણ રજવાડી નહીં પરંતુ રાજસી ઠાઠના જોવા મળશે। ભગવાન જગન્નાથના કલાત્મક વાઘા તૈયાર થઈ રહ્યા છે। ત્યારે આવો જાણીએ આ વાઘાની શું છે વિશેષતા। અષાઢી બીજના દિવસે થાય છે રથયાત્રાના વધામણા। જ્યારે ભગવાન જગન્નાથજી શાહી રથ પર સવાર થઈને નીકળતા હોય છે ત્યારે તમામ લોકોની જે નજર હોય છે તે ભગવાનના સાજ શણગાર પર હોય છે। અને આપ જોઈ રહ્યા છો રથયાત્રાને લઈને જે તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। કલાત્મક સુંદર જે વાઘા છે તે બનાવવામાં આવ્યા છે। છેલ્લા 20 વર્ષથી સુનિલભાઈ છે તે આ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરે છે। અને આ વાઘાની જો વિશેષતાની વાત કરવામાં આવે તો અહીં રેશમ વર્ક કરવામાં આવ્યું છે, ટીકી વર્ક છે, ડાયમંડ વર્ક છે, જરદોશી વર્ક છે અને કસબ વર્કના આ જે વાઘા છે તે જોવા મળી રહ્યા છે। જો કે આભૂષણ પણ ખૂબ જ વિશેષ છે અને આ વખતની આભૂષણની જે વિશેષતા છે તે રાજસ્વી ઠાઠ જોવા મળશે ભગવાનનો। આપ જોઈ શકો છો મોતી અને કુંદનના આ જે સુંદર આભૂષણ છે તે જોવા મળી રહ્યા છે। બીજી કઈ વિશેષતા છે તે અહીં આગળ જાણીશું, કારણ કે આપ જોઈ શકો છો આ લાલ કલરના સુંદર કલાત્મક જે વાઘા છે જેમાં મોર અંકિત કરવામાં આવ્યા છે। હવે આ તમામ વાઘાની વિશેષતા શું છે તે જાણીશું સુનિલભાઈ પાસેથી। સુનિલભાઈ, દર વર્ષે કંઈક નવું લઈને આવતા હોય છે, આ વખતે પણ સુંદર કલાત્મક અને રંગબેરંગી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, શું વિશેષતા? વિશેષતા તો આપણા કાર્તિકના દિવસથી જે મહારાજશ્રી હોય છે એમના હાથે મુહૂર્ત કરતા હોય છે અને વિવિધ જગ્યાએથી આપણે વિવિધ ગામોમાંથી આપણે અલગ અલગ પ્રકારના કાપડો અને ડિઝાઇનો પણ મંગાવતા હોય છે અને મહારાજ પોતે પણ પર્સનલી ધ્યાન રાખતા હોય છે કે આ વર્ષે આપણે શું નવું કરવું, ભગવાનના દર્શનમાં શું ભક્તોને વિશેષ લાભ મળે એવું પણ મહારાજશ્રી ધ્યાન રાખતા હોય છે। તો આ વર્ષે ખાસ બનારસ છે, આપણે હૈદરાબાદ છે, બેંગ્લોર છે, પછી ખાસ કરીને એક લુધિયાણામાં જે લહેંગા પહેરતા હોય છે એ લુધિયાણાનું વેલ્વેટ, તો એ ખાસ કરીને એ પણ આપણે ખાસ વિશેષ પ્રકારનું બનાવડાયેલો છે। એક જયપુરી હાર જે રાજસ્વી ઠાઠ માટમાં એમાં જયપુરી જે કુંદન વર્ક કરેલું છે એવો વિશિષ્ટ પ્રકારના હાર પણ બનાવડાવવા ચાલુ છે। હવે તમામ લોકોને એ રાહ હોય છે કે જ્યારે ભગવાન નગરયાત્રાએ નીકળે ત્યારે ભગવાનનો શ્રૃંગાર કેવો હશે, કયા રંગના વસ્ત્ર છે તે ધારણ કરશે। હવે ખાસ કરીને તો એવું હોય છે કે ભગવાનનો ઠાઠમાં અલગ જ હોય છે। આપણા ઘરે પણ પ્રસંગ હોય ફેમિલીમાં તો પણ આપણે પણ વિશેષતા હોય છે। મહારાષ્ટ્રની પર્સનલ એવી ઈચ્છા છે તો આ વખતે ખાસ કરીને આપણે વેલ્વેટના વસ્ત્રો બનાવડાયેલા છે અને ચાલુ છે કામ હજી આપણે એમાં રાજસ્વી ઠાઠમાટ રાજવાડી તો કાયમ કરતા જ હોય છે। ગામથી ગઈ વખતે આપણે કલકત્તી વર્ક કરાવેલું, એ વખતે ખાસ કરીને આ વખતે લુધિયાણાનું જે પંજાબી વર્ક હોય છે એ પણ આપણે એક વિશેષ ડ્રેસ ચાલુ કરેલ છે।